અન્ય સમાચારો પર કરીએ તો છોટાઉદેપુરમાં રવિ સિઝનનો પાક તૈયાર હોવા છતાં ટેકાના ભાવે ખરીદી ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। મકાઈ, જુવાર અને બાજરી જેવા પાકોનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ સરકારી મંજૂરી અને બારદાનની અછતના બહાના હેઠળ ખરીદી નથી કરવામાં આવી રહી। એક તરફ ખેતરમાંથી મકાઈ, જુવાર અને બાજરીનો મબલખ પાક ઉતરીને તૈયાર છે, તો બીજી તરફ સરકાર દ્વારા હજુ સુધી ખરીદીના શ્રી ગણેશ કરવામાં નથી આવ્યા। હાલ લગ્નની સિઝન અને ઘર ખર્ચ માટે ખેડૂતોને રૂપિયાની પણ જરૂરિયાત છે, સાથે જ માવઠાની ભીતિને કારણે પાક બગડવાનો ડર પણ સતાવી રહ્યો છે। આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતો મજબૂરીમાં પોતાની કિંમતી જણસી ખાનગી વેપારીઓને સસ્તા ભાવે વેચવા મજબૂર બન્યા છે। મકાઈનું વાવેતર કરેલું છે, પણ સરકાર વહેલી તકે ખરીદે એવી અમારી માંગ છે। જ્યારે છૂટક ઉદયપુરમાં વેચવા જઈએ ત્યારે 300 થી 350 રૂપિયા આપે છે, જ્યારે સરકાર ખરીદે ત્યારે 400 થી 450 રૂપિયાનો ભાવ જાહેર કરેલો છે। તો વહેલી તકે સરકાર ખરીદે એવી અમારી માંગ છે। વેપારીઓ મન ફાવે તેવો ભાવ આલે ખેડૂતોને નુકસાન જાય, ત્યારે સરકાર વહેલી તકે ખરીદે એવી અમારી માંગ છે। અત્યારે ખેડૂતોને એક ચિંતામાં મુકાયેલા છે કે દર વર્ષની જેમ સરકારશ્રીએ ટેકાનો ભાવ ખરીદે છે, પણ આ વખતે લેટ છે ને બહાર વેચવા જે વેપારીઓ એમનો મન ફાવે તેમ ભાવ આપે છે ને અત્યારે માવઠાની બી સિઝન છે ને લોકોને બધો માલ ઘરમાં પડ્યો છે ને વહેલા તકે ખરીદે એવી અમે આશા રાખીએ છીએ। ને મેન વસ્તુ એ કે અમને બાજરી છે ને મકાઈ છે, મોટા ભાગે બહુ આલેખ અમારે મકાઈનું ને એવું વાવેતર વધારે છે, તો વહેલા તકે ખરીદે ને આ માવઠોની બી કોઈ નક્કી નહીં। ખેડૂતોને એમ નુકસાન જવાનું, પછી એમ નુકસાન, તો સરકારશ્રીને વિનંતી કે આ વહેલા તકે ખરીદે એવી અમે આશા રાખીએ છીએ। સરકારશ્રીમાંથી એક પરિપત્ર આવે છે ખરીદી માટે કે આપણે હેક્ટર દીઠ મેક્સિમમ કેટલું લેવાનું છે, ને ખેડૂતોએ 2 હેક્ટર મુજબ આપણે ખરીદી કરીએ છીએ। એ પરિપત્ર હજી સુધી આવ્યો નથી અને આપણા જિલ્લામાં બારદાનની અત્યારે થોડીક અછત છે, જરૂરિયાત કરતા ખૂબ જ ઓછા બારદાન છે, એટલે હાલમાં આપણે વધારે ખરીદી કરી શકીએ એમ નથી। એટલા માટે બારદાનની આવક વડી કચેરી ગાંધીનગરને કહેવામાં